નમસ્કાર દર્શક મિત્રો, સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના તાંદરજા ખાતે ઈદ એ મિલાદુન નબીના તહેવાર પ્રસંગે નિયાઝનું આયોજન સ્ટાર યંગ સર્કલ દ્વારા કરવામાં આવ્યું, જેમાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા। વડોદરાના તાંદરજા ખાતે મુસ્લિમ ધર્મના ઈદ એ મિલાદુન નબીના તહેવાર નિમિત્તે તાંદરજા સ્ટાર રેસિડેન્સી ખાતે સ્ટાર યંગ સર્કલ દ્વારા નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હાજર રહ્યા હતા અને તહેવારની ઉજવણી કરી હતી। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू। आ स्टार રેસિડેન્સી તાંદરજા સ્ટાર રેસિડેન્સી છે, કિસ્મત ચોકડીથી આગળ આવે છે, ફાતમા હાઇટની સામે। અને કાલે અમારે પ્યારે આકા મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જે જશ્ન ઈદ એ મિલાદુન નબીના જે પ્રોગ્રામ હોય છે એ કાલનો દિવસ છે। એની ખુશીમાં આજે અમે અહીં નિયાઝનું પ્રોગ્રામ રાખીએ છીએ અને જેટલા પણ અહીં લોકો હોય છે અને અમે બધા ભેગા થઈને આ નિયાઝના પ્રોગ્રામ રાખીએ છીએ અને બધાને ખવડાવીએ છીએ અને બધા મળીને ભેગા થઈને આ કામ કરીએ છીએ અમે લોકો। अस्सलाम वालेकुम। શું નામ તમારું? फिरोज भाई। हमारे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के जन्मदिन के मौके पे यानी ईद मिलादुन नबी के त्यौहार पे हमने हमारी स्टार रेसिडेंसी में पूरी सोसाइटी का खाना रखा है, जिसमें हमारे फ्रेंड्स रिश्तेदार वो सबका भी हमने खाना रखा है और उसके साथ साथ हमने गरीबों का भी सोचा है और उनके लिए भी अलग से हमने खाना बनाया है और वो अभी हम लोग जाके उनको तकसीम करेंगे। कितने सालों से यहाँ पर ये प्रोग्राम रखे जाते हैं? इंशाल्लाह 3 साल से कंटिन्यूस प्रोग्राम रख रहे हैं हम लोग। क्या नाम आपका? माहिर मलिक। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।